દર્શક મિત્રો, વિપક્ષને મહત્વના મુદ્દાઓ પરથી ઉતારવામાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને સરકાર સફળ રહી છે। દર્શક મિત્રો, વાત કરીએ તો જિગ્નેશ મેવાણીનું નિવેદન આવ્યા બાદ બીજા દિવસે નાયબ મુખ્યમંત્રીએ નામ લીધા વગર પટ્ટા ઉતારવાની વાત ઉપર ખુલીને રિએક્શન આપ્યું હતું અને બસ પછી કોંગ્રેસની જન આક્રોશ યાત્રા ખેડૂતોના મુદ્દાઓ પરથી ભટકી અને દારૂના પાટા પર ચડી ગઈ। કોંગ્રેસ અને આપ બંને પક્ષો હર્ષ સંઘવી અને દારૂનું જ રટણ કરવા લાગ્યા। સરકાર અને ભાજપ બંને પણ એવું ઈચ્છતી હતી કે વિપક્ષ ખેડૂતોના મુદ્દા પરથી ઉતરી અન્ય મુદ્દા પર ડાયવર્ટ થાય અને એના જ કારણે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે નામ લીધા વગર પટ્ટા ઉતારવાની ઘટનાને આગળ વધારવામાં આવી। ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ પણ નામ લીધા વગર દારૂ અને પટ્ટા ઉતારવાની ઘટના પર નિવેદન આપી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને દારૂના મુદ્દા પર ખેંચ્યું હતું। દર્શક મિત્રો, ભાજપના ટૂલકિટના જનક હતા હર્ષ સંઘવી કે જેમણે ટૂલકિટ તૈયાર કરી અને પાર્ટી, સરકાર અને પોલીસ તંત્રને એનો અમલ કર્યો અને ખેડૂતોનો મુદ્દો અભરાઈ ચડ્યો। જિગ્નેશ મેવાણી સામે પોલીસ પરિવારોનો વિરોધ જોઈ કોંગ્રેસ અને જિગ્નેશ મેવાણીએ પિત્તો ગુમાવ્યો। પોતાના સમર્થનમાં ઠેર ઠેર રેલીઓ અને જિલ્લા સ્તર સુધી આવેદનપત્રો પણ આપી દીધા। આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને આપના પ્રદેશ ઈસુદાન ગઢવી પણ દારૂ અને હર્ષ સંઘવીને ટાર્ગેટ કરવા ઉતરી પડ્યા। દર્શક મિત્રો, સૌથી મોટી વાત તો એ છે કે જિગ્નેશ મેવાણીએ આ મામલાને આત્મસન્માન પર લીધો અને સોશિયલ મીડિયા પર તેઓ તૂટી પડ્યા અને એ સાથે જ એમને ફેન ફોલોઈંગ પણ જોડાતા સરકારે બનાવેલી ટૂલકિટમાં કોંગ્રેસ ફસાઈ ગઈ। કોંગ્રેસની જન આક્રોશ સંઘર્ષ યાત્રામાં હવે દારૂ, જુગાર અને ડ્રગ્સે ખેડૂતોને સાઇડલાઇન કરી દીધા છે અને ગુજરાતની જનતાના પ્રાણ પ્રશ્નો ભૂલાઈ ગયા છે। સ્થિતિ એવી થઈ છે કે હવે કોંગ્રેસના મોટા નેતાઓને પણ એમ લાગી રહ્યું છે કે આપણે તો મેવાણીને મોટો બનાવી રહ્યા છે। જનસંઘર્ષ યાત્રા હવે મેવાણીએ કેપ્ચર કરી લીધી છે। કોંગ્રેસ જનસંઘર્ષ યાત્રા જે માટે કાઢી હતી એ મુદ્દાઓ વિસરાઈ ગયા અને દારૂ જુગારનો મામલો અગ્રેસર થઈ ગયો છે। ગુજરાતમાં નાનું છોકરું પણ જાણે છે કે રાજ્યમાં દારૂબંધી માત્ર નામની છે। અહીં માંગો એટલો દારૂ મળે છે અને દારૂ પકડાય પણ છે। કોંગ્રેસને લાગ્યું કે આપણે ગુજરાતીઓની ડૂબતી નસ પકડાઈ લીધી છે અને રાજ્યભરના નેતાઓ નિવેદન કરવા લાગ્યા છે। હર્ષ સંઘવી અને ભાજપના નેતાઓ કોંગ્રેસને ભટકાવવા માંગતા હતા અને એમાં તેઓ સફળ પણ થઈ ગયા છે। કોંગ્રેસે દારૂ જુગારનો મુદ્દો કેશ કરી લીધો અને આપણે રહી ગયા એવું વિચારીને આમ આદમી પાર્ટી પણ કૂદી પડી। ઈશુદાન ગઢવીથી લઈને ગોપાલ ઇટાલિયા સહિતના નેતાઓ પણ આ મામલે હર્ષ સંઘવી અને સરકારને ટાર્ગેટ કરવામાં ખેડૂતોને વિસરી ગયા। સરકારે રમેલી સેફ ગેમમાં આપ પણ ફસાય। આમ આદમી પાર્ટીને સાબિત એ થયું કે પુસ્તક ક્રિયાના જ્ઞાન કરતાં અનુભવ મોટો સાબિત થયો છે। ગોપાલ ઇટાલિયા અને જિગ્નેશ મેવાણી ભલે LLB કરીને કાયદાના નિષ્ણાત બની ગયા હોય પણ એ ના ભૂલે કે હર્ષ સંઘવીએ રાજકારણમાં PhD કરી છે। હર્ષ સંઘવીએ નાની ઉંમરથી જ રાજકારણમાં સક્રિય ભૂમિકા ભજવી છે અને ગુજરાત સરકારમાં મહત્વના પદ પર તેઓ પહોંચ્યા છે।